ત્યારે આણંદના કરમસદ રોડ પર આવેલા ગંગાબા છાત્રાલય ગ્રાઉન્ડ ખાતે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા સૌપ્રથમ નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ગુજરાત રાજ્ય સરકારના નિયમોનું પાલન કરીને આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મા અંબાના નવરાત્રિના ચોથા નોરતે ગરબાની રમઝટ જામી હતી અને ખેલૈયાઓએ મન મૂકીને અલગ અલગ સ્ટેપો કરીને ગરબામાં જોડાયા હતા। સાથે યુવકો અને યુવતીઓએ પણ અલગ અલગ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબાનો માહોલ જમાવ્યો હતો। ત્યારે મા અંબાની આરતી ઉતારીને ગરબાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા પ્રથમવાર કરમસદ વિદ્યાનગર રોડ ગંગાબા પંચાલ છાત્રાલયે આ ગરબાનું આયોજન કર્યું છે। દાંડિયા રાસ પણ અહીંયા રમાડવામાં આવે છે। પરંપરા, સંસ્કૃતિ અને સાયન્સ આ બધાનો મિલાપ કરીને અમારો હંમેશા કાર્યક્રમ રહે છે કે ધાર્મિક જે પણ મેસેજ છે લોકો સુધી શુદ્ધતાથી પ્રામાણિકતાથી જવો જોઈએ। આ ચોથા નોરતે પણ સમગ્ર દેશના તમામ લોકોને મા અંબે આશીર્વાદ આપે, સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી અમારી મા અંબેને પ્રાર્થના। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઝૂમે છે, ગરબા ગાય છે અને મા અંબેની પ્રાર્થના કરે છે।